ઓહો કયો હે ઈ કયો ક્યાં ટાઈઠું પડે છે ભાઈ ગામડે જે ટાઈઠું પડે ને માપ બાર ને ટાઈઠું પડે તો મેં આજ છે ને ઝીણકો કેવો શિકાર કરી નાખ્યો હોઈથી આણે હાટું ભાઈ આવી ગયું છે બહુ મોટા પ્રમાણમાં લુગડા આવ્યા છે રામ રામ ડેરે ને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે ભાઈ બધાનું સ્વાગત છે સ્વાગત ખૂબ સ્વાગત અને આજ ભાઈ સીઝન વગરનો મારા બાપે સનેડો ચાલુ કરી મૂક્યો મારા બાપુ તો શું કરતા હોય મને ખબર નથી જોઈ રહ્યો સીઝન હે ને એટલે સનેડો ચાલુ કર્યો જોતા ચુમાહામાં ચાલુ કરવાનું ચુમાહાના હજી બહુ જાજી વાર છે તોય સનેડો ચાલુ કરી મૂક્યો છે જોઈ લો બહુ જાજા સમય પછી ભાઈ સનેડો આપણો આવે છે વ્લોગની અંદર અને ભાઈ એમાં આપણે શું યંત્ર જોડવાના તમને બધાને ખબર છે આ યંત્ર જોડવાના છે શું કામ ખબર કારણ કે ભાઈ ગામમાં આપણે ભરવા જવા છે ઠામણા એટલે ભાઈ આપણું પુસ્તેની ગાડું આપણે એ છે ને ભરવાનું છે ઓહો આને તો કીમ આપણે ઉતાર્યું ને જોજો ભાઈ આમ બધા છે સુરવીર મહાવીર બધું આગળ છે ને આને આગળ છે ને ઉતારીને હેઠું માકીને આમ ક્યાંક ને ક્યાંક કરી દેવું જો આમાં અમે તૈડું કરી નાખી તો બાહુબલી આપ દેખ सकते हो આગળ જોજો ઉલારવાનું है लियो अरे भाई क्या कर रहा है तू यार एक काम तेरे से ठीक से नहीं हो रहा હું આમ ધારું ને નહીં થાય ઉપર વાહ હલવાઈ ગયું है જો અહીં ખીટી હલવાઈ રહ્યું है પ્રિલિટી થઈ જાય રહ્યો ઓહો કયો હે ઈ કયો ક્યાંથી આવ્યો ચારો દિશામાં વાગંધવી મેલી ઉસકી અદાએ ઉસકી ભુજાએ ભગીરથ ક્યાં ગામનો છોકરો હે કમેન્ટ કરજો બાહુબલી સોંગ ઇન ગુજરાતી વર્જન સમજાણો તમને હાલો ભાઈ ઠામણા હરતા આવ્યા આ લોકોનું બધી સેટઅપ પૂરું ના થયું મને ત્યાં મારો મગજ જાય એક તો મારો એકચ્યુઅલી સમય મારો ઓલો હોય નબરો શું કરે આ લોકો તારો સમય નબરો હોય એ વાતમાં મારે જરાય નથી હો ભાઈ જલ્દી સેટઅપ કર ભાઈ લે આવી રીતે ભાઈ ચાલુમાં ચડવું પડે અમારે ઉગી ગયા ભાઈ અમે ઠામડા લેવા હાટું જૂનવાણી દરવાજો જોઈ લો પુસ્તેની દરવાજો અહીંયા ઓલો લોક આવે ને એ સિસ્ટમ રાખી વાહ પપ્પા દાદા વાહ અહીંથી ભાઈ આપણે ઠામણા વીણવાના છે વીણવાના ઉતરા ખાલી દીધી જો બીડી ગંધાવી દીધી તો અથાત મહેનત પછી ભાઈ આપણે આટલા છે ને સાધુને આપણે બહાર કાઢી લીધા છે વાસણો માટેના અને પુસ્તકની ભાઈ ઓલી છે ને દરવાજી બંધ કરે છે સામાન બધું ભરાઈ ગયું છે લિયો હવે છે ને આને રિવર્સ લેવાનો છે નવા ડ્રાઈવર આવ્યા ભાઈ નવા ડ્રાઈવર આવડે જ જોજો આખરી જો આમ હોવું છે ત્યાં વારવા ગયા છે આટલામાં તો કેમ વરે હવે જોઈ લે કેમ વરે આ બોલો આટલામાં વારી નાખે ને તો સાચા માનવાના આપણે ભાઈ જવા દે હજી હે જગ્યા છે હજી આવા દો ઓહો ભાઈ બધું પ્રકારના ઠામણા આપણે ભરી લીધા ને હવે છે ને આપણે ઘર ભેગી ના થઈને હવે જે ખડકાવે છે ને વાત પૂછવામાં બહુ જાજા ખડકા મને આવા છે કારણ કે હાવ છેલ્લે બેઠો પણ એક ફાયદો હાજુ ખરે ભાઈ છે ને ટ્રેક્ટર હાલીએ જરી માપે મેળે એટલે બહુ ખડકા નહીં લાગીએ હું તો કહું છે ને હાલીને હોઈ જાઉં સારું તો ભાઈ સનેડો આપણે ઘેર પુગારી લીધો છે જોઈ લો સામાન્ય સારો મીંડે હું ચાઈને મોડો આવું એટલે મારે સારું ના પડે ઠામણા બધું આપણે ઉતારી લીધું છે પણ વળી પાછું મારા ગામમાં જવું જોઈએ કારણ કે જોતા પીસડા વધી ગયા પીસડા ખેરવા જો હે હાલો તો પીસડા ખેરતા આવી ગાઈસ આવી ગયા હે પીછા ખેરવાની દુકાને હાલો ભાઈ મસ્તીના પીછા ખેરી નાખો અમારે કરી નાખો એકદમ રૂપારો છોકરો થઈ ગયા ભાઈ મસ્ત મજા એકદમ રૂપારા જોઈ લેજો ઓલ રાઈટ મિત્ર તો મસ્તીના ભાઈ આપણે હે ને વાળ બાર કપાઈ નાખ્યા નાઈ લીધું ને લુગડા પહેરી લીધા હે ટાઈઠું પડે છે ભાઈ ગામડે જે ટાઈઠું પડે ને માપ બાર ને ટાઈઠું પડે આ વાત તમને સિરિયસ નહીં લાગતી હોય તો તમે ખાલી બેક દી ગામડે આવો તો તમને ખબર પડે એવી ટાઈઠું પડે હો ભાઈ હેર સિટીમાં ભાઈ આપણે જામનગરને જતા હોય ને ત્યાં એવી ટાઈઠું નથી પડતી પણ ગામડે ત્યાં અનહદ માપ બારની ટાઈઠું પડે છે અને એક ફાયદો એમ ટાઈટનો તમે 5 દી ના કોઈને કંઈ ખબર ના પડે માથે તો સેટરાઇઝ પહેર્યું એટલે લુગડાની કોઈને ખબર ના પડે સમજ્યા તમે જોઈ લો આ ફૂલગોબી છે ભાઈ આપણી કેદીની પણ હે ને આટલી જ રહી છે વધતી નથી બહુ જાજી કારણ કે ભાઈ અહીંયા હે ને તડકો આની માથે આવતો જ નથી એટલે પ્રકાશ સંશ્લેષણની
પ્રક્રિયા એ ના કરી શકે. ઇંગ્લિશ ભાષામાં કહો તો ફોટોસિન્થેસિસ. આટલી હાજી ભાઈ આપણી પાસે મેથી છે ને આપણે ભજીયા કરવાના હોય ને પછી બહારથી મેથી થોડી લેવાય, આપણી ઘરની જ મેથી તોડવાની હોય. તો હે એવું કે મેં તમને કીધું હતું ને આગળ ભાઈ, હવે બધા હે ને લાડવા લઈને આવે છે લોકો. તો આજ બીજો દી થઈ ગયો ને તે આજે લોકો બધા લાડવા લઈને આવે છે. તો અટાણમાં છે ને જોરોશોરોથી રસોઈ કામને બધું ચાલુ કરી મૂક્યું છે. એમાં છે ને મેન્યુ આપણે દઈએ ને કે આ શાકભાજીમાં મેથી લખી, ઘરની મેથી છે લેતા જાવ. જો કે ગાજર ને ઘણું બધું હતું, મેં કીધું હવે લેતા હોય વાંધો નહીં, પણ મેથી આપણે ઘરની થઈ જાય. સાંભળાય ભરેરાટો લાડવા ભાઈ બને છે. પાછળ ભાઈ બધી રસોઈ કાંઈ માલે છે. તમારે અટાણે ભેહોને છે ને ખડ નાખવાનું છે. ખડ અંદર રાખ્યો ને મોટો ફાયદો છે, નકર ખડ અહીં બહાર હોત ને તો આમ અડો ને હાથ તમારા શૂન્ય પડી જાય ને એવું તો ખડ છે ને ટાઢું થઈ ગયું હોય. આગળ મેં કીધું ને ખડનું એટલે બધી જો પાડી ઊભી થઈ ગઈ છે. આ એ વેલે મળી ઊભી થઈ જાય, ઊભી થાય. કે રાજા મહારાજા જે જૂના હતા ને બધાને હે ને શિકારનો શોખ હતો. તો મેં આજે છે ને ઝીણકો કેવો શિકાર કરી નાખ્યો છે. અને એ શિકારને અમે અહીંયા કંઈ હોગઠી. હોગઠી એટલે શું થાય મને ખાસ કમેન્ટ કરીને કહેજો, કારણ કે આની અંદર ભાઈ આપણે હોગઠી પૂરી છે. હોગઠીમાં કેને ખબર પડે, જો કે પાંજો જોઈને બધાને ખબર તો પડી જ ગઈ હે. ઉંદેડી છે ને ઝીણકી કેવી છે ને આની અંદર આપણે પકડી નાખીએ. હવાના પોરમાં શિકાર કરી નાખ્યો છે આપણે. પણ આપણે હે ભાઈ ઓલું ખબર ઓલું સ્ટીકી ગમ જેવું આવે, ગુંદર જેવું આવે, એમાં બધા ઉંદરડા ફસાઈ જાય એવું ના રખાય. કરતાં આવું છે ને ઝીણકું કે હું પાંજરું રાખી દે. ઘેર ઉંદરડા વધી ગયા હોય ને તો આ ગંજો ઢકે જઈને ઠલાવી આવવાનું. એટલી સાની જાન તો બચે, ગમે એમ તો ભાઈ જીવ જ છે. તો અટાણે છે ને હું હોઈગઠીને મૂકવા જાઉં હોઉં. બરોબર રોડ કાંઠે આપણે આવી ગયા હે. અને હવે હું તમને હોઈગઠીના દર્શન કરવા માગું છું. હા ઝીણકું કે હું ટાઈમ છે અહીંયા આમ પૂગીને અને આમ ખોલું કરી નાખવાનું. ક્યાં ગઈ? અચ્છા હારી. હેલો, ગુડ મોર્નિંગ. લે મિત્રો, ઓલો મેં શિકાર કર્યો હતો ને મને સજા જડી ગઈ છે. સવારનો છે ને ભાઈ આ બધી શાકભાજી સુધારવા મને લગાડી દીધો છે. તમારો ભાઈએ કામનો છે બીજી રીતનો બધું કામ કરી નાખ્યું છે. ગાજર, ધાણા ભાજી, મરચાં, કોથમરી જે આડો આવ્યો ને બધાને સુધારી નાખ્યા, કાપી જ નાખ્યા. પ્રસંગભાઈ પૂરો થઈ ગયો, બધા લાડવા લઈને આવીને ખાઈને પીને બધા વયા ગયા. જોઈ લ્યો વરી પાછા આવી ગયા. કોને હેવો કો ના વરી પાછું માં નથી ગાવું ગીત. બસ મૂકી દે હેઠા. ગીત ભાઈ ફેમસ થઈ ગયું આપણું બાહુબલી 2 નું મસ્તીનું. બાહુબલી 2 સોંગ ઇન ગુજરાતી વર્જન. આવું સર્ચ કરો એટલે કેહુર કિંગનું જ નામ આવી. ઓલા લોકો ભાઈ ઠામણા હારવા ગયા. મેં કીધું હા, મેં કીધું હું કંઈક બીજું કામ કરી નાખું. તો ભાણેજ હાટું ભાઈ આવી ગયું છે બહુ મોટા પ્રમાણમાં. લુગડા આવ્યા છે. અરે જો તો આખો ઠેલો ભરી દીધો છે. આની અંદર ભાઈ લુગડા છે. આ કામ છે આ કંઈક ઓલું હિમાલયનું આખું પેકેજ આવે ને, હેપી બેબી ગિફ્ટ પેક. લુગડા અરે ખૂટે ને એટલા લુગડા. જોતા લુગડા અરે જોતા આમાં લુગડા જ નકરા લુગડા નીકળે છે. આ લુગડા જોતા લુગડાના બક્સું જ આવે છે નકરા. આ કંઈક ખોયા ને એવું લાગે છે. અને આની પર શું છે, રમકડા લાગે છે મારા ખ્યાલ મુજબ. હા જો આ બધા રમકડા ને એવું બધું આવ્યું છે. વાહ, એ બૂટું તો જો કેવા મસ્ત આવ્યા. જોતા વાહ ભાઈ વાહ. જો આવું બધું વસ્તુ છે ને દઈ ગયા છે બહુ જાજી પ્રમાણમાં. એટલે એવું છે મિત્રો, થોડાક લુગડાને પછી તમને સેમ્પલે દેખાડી દઉં કેવાક લુગડા છે. આપણે તો આમાં બહુ જાજી ખબર ના પડે. પણ ઓલા કહેવાય ને ઇમ્પોર્ટેડ ટાઈપના લુગડા, એ ટાઈપના લુગડા છે. એ ભાઈ ઘણું ખોલવાનું બાકી છે. પણ મને લાગે ત્યાં સુધી ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો કેવું રહે. એક મસ્તીનો થંબનેલ ફોટો પાડ નાખી જાય છે. આમ કરીને આમ ભાણેજ માટે મસ્તીના છે ને ગિફ્ટ બધું આવી ગયું છે. તો ભાઈ આ સાથેનો આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું રહે, બહુ સારામાં સારું રહે. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ ડેરા.